ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય પણ છેલ્લા કેટલાય દિવસોથી ભુજ ખાતે હેડક્વાર્ટર બનાવીને સમગ્ર તાલુકામાં ચૂંટણી પ્રચારના સંચાલનમાં માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે। એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે ભુજ વિસ્તાર માટે અનેક કામો હાથ ધરાયા છે તથા અનેક કામો પાઇપલાઇનમાં છે। ભુજમાં નવી ગટર યોજના અમલમાં મુકાઈ છે, તેની સાથોસાથ ભુજિયા ડુંગરને વિકસાવીને ભુજના પ્રવાસન ઉદ્યોગને નવી દિશા આપવાની કામગીરી પણ અંતિમ તબક્કામાં છે। લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાઈ રહે તે માટે ભુજ સુધરાઈ તથા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કામો ઉડીને આંખે વળગે તેવા છે। ત્યારે આ વખતે પણ લોકોએ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા માટે મન બનાવી લીધું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ડોક્ટર નીમાબેન આચાર્યએ આ અંગેની જાણકારી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજમાં ખૂબ સારું વાતાવરણ છે અને ભુજની પ્રજામાં પણ મને ખૂબ વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટી માટે ભુજની પ્રજા ખૂબ સાથ દીધો છે અને ભાજપે પણ પ્રજાને ખૂબ સાથ દીધો છે। ભલે તમે દાવો કરતા હો કે બધું છે, પણ અમે જ્યારે ફરીએ છીએ ત્યારે અમે જોઈએ છીએ કે પ્રજામાં પ્રશ્નો છે અને મુખ્યત્વે પ્રશ્નો હજી પણ પ્રજામાં છે, પાણી અને ગટરને લગતા છે। પાણી યોજના આપણે સ્પેશિયલ બનાવી 21 કરોડનો ખર્ચ કર્યો છે। થોડોક કાયા વાવવાનો પ્રશ્ન થયો છે, પણ ફિલ્ટ્રેશન ટેન્ક આપણું બને છે એટલે કાયાનો પ્રશ્ન પૂરો થઈ જવાનો છે અને ઇન્ટરનલ ડિસ્ટ્રીબ્યુશન માટે બીજા ટાંકાઓની જરૂર છે, જે આપણે એરિયા વાઇઝ 1 કરોડ લીટરનો ટાંકો શિવકૃપામાં, 20 લાખ લીટરનો ટાંકો સોમૈયાનગરમાં અને 50 લાખ લીટરનો ટાંકો ઓધવ 3 સામે એરવાલ કનેક્શન માટે આપણે કામ ચાલુ કરી દીધું છે। એટલે ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા પણ ખૂબ સારી થશે, લોકોને સમયસર વ્યવસ્થિત પાણી મળશે। હું આપને કહીશ કે જે આપણે ગટર યોજના 74 કરોડના ખર્ચે જે કરી આપણે પૂર્ણ, એમાં પમ્પિંગ સ્ટેશનના કામ ચાલુ છે। જે પમ્પિંગ સ્ટેશનો પૂરા થશે અને અમૃત યોજનામાં આપણું 57 કરોડનું એસટીપી પ્લાન્ટ એટલે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ આપણો મંજૂર થઈ ગયો છે। આ બધા જ કામ પૂરા થશે 6 મંથની અંદર, એટલે હું સમજુ છું કે 3 મહિનામાં ગટર ઉભરાવાના પ્રશ્ન પૂરા થશે અને બીજા 3 મહિના આ એસટીપી પ્લાન્ટ એટલે ગટર ઉભરાવાનો પ્રશ્ન એ ભુજમાં ભૂતકાળ બની જવાનો।